હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો આ બ્લોગ્સ આપણે ચાલુ કર્યો હોય ને આજે, જો હાઈન પડી ગઈ છે અને અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યો છે? આ બાળકો જો મોજ માણી રહ્યા છે. હઈ ઓલું કહી દે, હાલ આવી જાઓ, જમવા જવાનું. શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. હા, તમારા કલેજાઓને બધાને ને લઈ જવાના છે. હાલો ફેમિલી, કેમ છો? મજા આવશે. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સાંજે બ્લોગ કર્યો છે ને ચાલુ, આપણે સાંજે બ્લોગ એટલે આપણે છે ને જવાનું છે ને બહાર બધાને બાળકોને લઈને જમવા. તો ખાસ એના જ વિડીયોમાં બન્યા રહીજો. આ વ્લોગ એને 2 દિવસનો આવશે. તો આ તમે ખાસ બન્યા રહીજો. આપણે ક્યાં જવાનું હોય ને પછી વિડીયોમાં આપણે આગળ જોઈ. ફેમિલી જો આપણે મસ્ત મજાના જમવા આવી ગયા હોય અને બાળકો બધા બેસી ગયા છે. જો આટલે હે ને, જો અમારા મુનાભાઈ આજે રજા હતી ને તો આવી ગયા જમવા. જો જાય હવે જમવા અંદર. અહીંયા છે હાઈવે. લોકેશન તમને પછી કહું હું, જમીન પછી નિરાયતે. અત્યારે હવે જમી લઈએ આપણે. જો મસ્ત મજાની છાશ ને એવું આવી ગયું હોય અને પાપડ આવી ગયા છે અને દર્શભાઈ જમવા બેસી ગયા. જો પાપડ ખાવા આવી જાઓ. હજી આપણે જમવાનું નથી આવ્યું. જો મસ્ત મજાનું છે ને આપણે શાક આવી ગયા 2. એક છે પનીર ભુરજી અને એક છે કાજુ કરી. જો નાની આવી ગઈ છે મસ્ત મજાની. છાશ, પાપડ ને આ બાજુ બાળકો બેસી ગયા જમવા. જો કેમ બાકી જો ચાલુ કરી દીધું તો પાપડ નહીં. જો આ બધી આવી જાઓ ખાવા કે હાલો હેરી પંજાબીમાં. જો મારા મુનાભાઈ બેસી ગયા. શું કે આવી ગયું? ખાઈ લીધું? હા, જમી લીધું. હા, જો આપણે મસ્ત મજાના હવે જમવા બેસી જાય. પછી જેમ જેમ આપણે આવતું જાય ને એમ તમને બતાવતા જાવ. મસ્ત મજાનું જમવાનું છે. જો કુલચા, આ નાન હે, આ નાન હીરોની. આપણા કુલચા નીચે છે. જો કુલચા નાન ને મસ્ત મજાનું આપણે જમવામાં આવી ગયો. હીરો પ્લેટેશભાઈ આપણે બધા બેસી ગયા જમવા. જો આમાં મુગ્ધ આ કુલચા જ છે બધા. મસ્ત મજાની ચાઇનીઝ ભેળ આવી ગઈ છે બાળકો માટે. જો નાન ને એવું ખાઈને તો ટેણલા થઈ ગયા છે. અને જો અને હવે ચાઇનીઝ ભેળ ખાવાની. જો મસ્ત મજાનું આપણે છે ને જમી લીધું રહે ને આપણે આવી ગયા અંદર રસોડા. જો તમને એને ચોખ્ખું બતાવો રસોડાની. જો મસ્ત મજાનું ચોખ્ખું રસોડું છે. ક્યાંય રસોડામાં એન્ટ્રી ન હોય પણ તમે જો ક્યાંય પણ કાંઈ ઘટે છે. ચોખ્ખાઈ જોવો તમે રસોડા હે ને. આ મસ્ત મજાની અહીંયા જો નાન બની રહી છે. જો ઘર જેવું જમવું હોય ને તો આવજો. હમણાં હું તમને લોકેશન આપી દઉં. જો ચોખ્ખાઈ જોવો તમે ખાલી. જો પહેલાં આપણે છે ને આગળ રેસ્ટોરન્ટ હતી પણ એને જગ્યા ફેરવી છે. હજી આમ હરખું ચાલુ નથી. 7-8 દિવસ જ થયા છે. જગ્યા અહીંયા ચેન્જ કરી છે. તમને હું લોકેશન આપી દઉં પડે. હેરી પંજાબી. જો અહીંયા મસ્ત મજાનું શાક બની રહ્યું તમને બતાવું. ત્યાં રસોડામાં આવી છે ને એન્ટ્રી તમને ન હોય. અહીંયા જો બધી ચોખ્ખાઈ જવો. શાક બનાવવાનું કમ્પ્લીટ મસ્તીનું ગ્રેવીવાળું. જો આ છે હેરી પંજાબી અને આ છે મોરબી હાઈવે. જો આમ ગ્રીનલેન્ડ ચોકડીથી આપણે મોરબી બાજુ જગત નાકાથી સહેજ આગળ હાલો ને એટલે આવી જાય હેરી પંજાબી. આ મોરબી હાઈવે છે. આ બસો નીકળે. આ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી બાજુ જગત નાકાથી સહેજ આગળ હાલો ને એટલે આવે હેરી પંજાબી. જાય આપણે અંદર. જો આજે આડો દિવસ છે ને એટલે આપણે આવ્યા હતા તોય ટ્રાફિક છે ને હોય જ. કેમ કે નામ જ એવું છે હેરી પંજાબીનું. જો છોકરા ખાઈ પીને બેસી ગયા અને ફોને રમે છે.
હે ને જો હેલો ફેમિલી, પડી ગયો મસ્ત મજાનું સવાર. અને આપણે કાલે પછી વ્લોગ હે ને સાંજે શૂટ નહોતો કર્યો ને સીધા આપણે સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. અને અમારે ભણવા હે ને સાહેબ તૈયાર થઈ ગયા છે જવા માટે. જો ઓલ ધ બેસ્ટ. પરીક્ષા ચાલુ થઈ ગઈ ને મારા 10 ભાઈને હે ને આજથી પરીક્ષા ચાલુ થઈ ગઈ. શું લખે હલાય આમાં પેપરમાં? શું લખે પેપર? હા એવું છે. તો ફાઇનલી ફેમિલી હવે હેને છોકરાને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે 10 ભાઈને. અને હીરુભાઈ હે ને મથવા માંડ્યા છે પરીક્ષામાં. જો આ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. પાકું કરે છે કા? આજે પેલું પેપર છે. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. કેટલા નંબર આવશે? ટોપ 5 માં નંબર લઈ આવવાનું કીધો છે આપણે. 1 થી 3 માં લઈ આવવાનું કીધો છે. ટોપ 5 માં નહીં લઈ આવે તો વાંધો નહીં આવે. ઓલી વખતે 5 માં આવ્યો હતો. આ વખતે જોઈ કેટલામાં આવે છે. એટલું આપણે હોશિયાર છે પણ કોઈ થોડુંક ધ્યાન દેતા નથી. ચાલો ફેમિલી, આપણે કામે આવી ગયું હોય અને 10 ભાઈને મૂકવા જવાના નિસેડે તો આપણે મૂકી આવી. ચાલો 10 ભાઈ વિડીયો બનાવો. જો હાલો બનાવો, હાલો બનાવો, હાલો. જો 10 ભાઈ ભણવા જાય છે ને એનો વિડીયો બનાવવો. જો હા નેલા જો તમે જોઈ જાઓ, બધા કોમેન્ટ કરી દેજો આદર્શ. જો હાલો બાબા કહી દો. ઓમ નમઃ શિવાય. આવી ગયા વારીએ. તો આજે ટ્રેક્ટર રાખવાનો વારો આવી ગયો. વાડીએ ટ્રેક્ટર લઈને જાય. ઓચિંતા વાડીએ આવવું પડ્યું. જો આ શું પડ્યું હલાવા જવાનું હોય આપણે. જો અમે મકાન દેખાય ને ત્યાં આમાં 10 ભાઈ નહોતા નાખા ટ્રેક્ટરમાં મજા આવે ને. જો વારો આવી ગયો હોય ઉતાર છે ને સીધું ઘરે જવાનું. આમાં એવું હોય ફરવાનું એવું ઘણું ફાઇનલી ફેમિલી જો આપણે મસ્ત મજાના કામે બેસી ગયા હોય ને વાળીએ ગયા હતા આપણે. કેમ કે 1-1.5 કલાકનું કામ હતું. આપણે ખાતર લઈને વાળીએ નાખવાનું હતું. કામ આવે તો બધું ભેગું આવે. જો અહીંયા કામ આપણે બેહવાની તૈયારી કરીને જો ત્યાં વાડીએ જવાનું. વાડીએ આપણે થોડું કામ હતું. ખાતર ગામમાંથી લઈને વાડીએ નાખવાનું હતું. આપણે યુરિયા ખાતર એ આપણે લઈ લીધું હોય. કામ પણ અહીં આવી ગયું છે 2 દિન. જો નવરા હોય તે હાવ નવરા હોય અને કામ આવે ને તે વાડીએ હૈરે આવે, અહીંયા હૈરે આવે. તો ખાસ આપણે થોડુંક કામ છે એ પતાવી દઈએ. કેમ કે થોડુંક 1 દિવસનું કામ છે તો અમે બનાવી દઈએ વિડીયોમાં. મસ્ત મજાનું આપણે છે ને બપોરના ભોજનિયા કરવા બેસી ગયા છે. અને વાગી ગયા છે 12 વાગી ગયા. રોટલી ને કેરીની કચુંબર ને મસ્ત મજાનું આવી ગયું હોય આપણું ફેવરેટ ટમેટાનું શાક, ઠંડી છાશ. તો તમારે જમવું હોય તો આવી જાઓ. અને 10 ભાઈ છે ને રિયાણા છે. એ જો આમ રિયાણા છે અને સૂઈ ગયો છે. હવે એ ઊભો નહીં થાય. હવે એ ઠેઠ 4 વાગે ઊભો થાય છે. અત્યારે રિયાણ સૂઈ ગયો. હવે એને ઓલું બતાવું નથી. આપણે ટ્રેક્ટર રાખ્યું હતું ને ત્યાં નથી બતાવું. હેલો ફેમિલી, વાગી ગયા છે જો 1:30 વાગ્યો. ખરાબ તોતેડ બપોર થઈ ગયો છે. આપણે હીરોબેન ગયા તેડવા. જો આજે પહેલું પેપર કેમ ગયું? કેટલા ટકા આવશે? કેટલા ટકા આવશે 95 પહેલા પેપરમાં? એટલે માર્ક પૂરા આવે.
પૂરા આવશે 95 ઉપર આવે. તો જો ફેમિલી આપણે હીરોભાઈને એના ટાઈમના કમેડીઓ હોય 1:30 વાગે તેડવા જવાનું હોય તો આપણે હવે હોવાનું થતું નથી બે જવું સામે તો અત્યારનો વિડીયો કરશો આપણે અહીં પૂરો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાબા.